માંડવીના કંસારા બજાર નજીક વડફળિયાના રહીશોનો ઉગ્ર વિરોધ, આડેધડ પાર્કિંગ અને કોમર્શિયલ બાંધકામથી ત્રસ્ત લોકોની નગરપાલિકા સમક્ષ ન્યાયની માંગ। માંડવી શહેરની બજારોમાં રહેતા રહીશો સમસ્યાઓના પગલે પલાયન કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારોને જીવંત રાખવા યોગ્ય સંતુલન અને નિયમોની અમલવારી કરાવાય તો સ્થાનિક રહેવાસીઓને કનડતી સમસ્યાઓનું સમાધાન થાય। મારું નામ છે રાજેન્દ્રસિંહ ઝાલા। હું રહેવાસી છું વડફળિયાનો। અહીં કને ઓછામાં ઓછા 40થી 50 ઘર છે। વડફળિયાની અંદર 40થી 50 ઘર છે। બધા વેપારી માણસો છે, બરોબર છે। અમને પ્રોબ્લેમ એ છે કે રેસિડન્ટ એરિયામાં કોમર્શિયલ બાંધકામ કોની મંજૂરીથી થયું ને કયા હિસાબે થઈ શકે। રેસિડન્ટમાં પહેલે તો કોમર્શિયલ બાંધકામ થાય જ નહીં મંજૂરી વિના, અને એનામાં ફરિયાવાળાઓની પણ મંજૂરી જરૂરી છે, એમની પણ મંજૂરી જરૂર છે। અહીંયા તકલીફ એ થાય છે, ઓછામાં ઓછી 25થી 30 દુકાનો છે। હવે એ લોકોની 25થી 30 દુકાનોની બાઇકો કેટલી થાય તમે સમજી શકો છો। 30 દુકાનનો માલિક હોય તો 30 બાઇક એક, બીજી ગાડીઓ અલગ। એ લોકો પાસે માણસો હોય ઓછામાં ઓછા 80થી 100 બાઇક થઈ જાય, બરોબર। હવે એ બાઇક બધા આ શેરીના મોઢા ઉપર જ આવે છે। એન્ટ્રી છે વડફળિયાની એ સાંકડી છે। વડફળિયાની એન્ટ્રી છે એ સાંકડી છે ને એક જ એન્ટ્રી છે। આ ફળિયાની બીજી કોઈ આવા જવાનો રસ્તો કોઈ છે જ નહીં, આ એક જ રસ્તો છે, જે રસ્તાના મોઢા ઉપર જ બાંધકામ થયું છે। જે કોમર્શિયલ બાંધકામ છે એ રસ્તાના એન્ટ્રીના મોઢા ઉપર જ થયેલું છે। અને અમે વારે ઘડી રજૂઆતે કરી હતી, જ્યારે આ બાંધકામ તોડાતા હતા ત્યારે જ સ્ટાર્ટિંગમાં જ અમે અરજીઓ નગરપાલિકામાં આપેલી જ હતી કે ભાઈ અહીંયા કને આ થાય છે તો થાય છે, એનામાં કોઈ વાંધો નથી, પણ જે નિયમ મુજબના બાંધકામ થવા જોઈએ અને પાર્કિંગની પણ સુવિધા એ લોકોને રાખવી જોઈએ। એ કોઈ જાતની સુવિધા રાખવામાં નથી આવી, પાર્કિંગની જગ્યા રાખવામાં નથી આવી ને બાંધકામ કરી નાખવામાં આવ્યા છે। એમની પાસે અમે અપેક્ષા એ જ રાખીએ છીએ કે આ જે વડફળિયામાં રેસિડન્ટ એરિયા છે એ રેસિડન્ટ જ રહે। અમને એનામાં કોમર્શિયલમાં કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ નથી અને આગળ પણ રહેશે નહીં। અને અહીં નગરપાલિકા તરફથી બોર્ડ નાખવામાં આવ્યા હતા નો પાર્કિંગના, અને પાઇપ પણ નાખી દેવામાં આવ્યા હતા, પણ અમુક તત્વોના કારણે એ લોકોએ બોર્ડ પણ નગરપાલિકાના કાઢી નાખ્યા અને પાઇપ પણ કાઢી નાખ્યા। જે એ લોકોની મિલકત એ સરકારી મિલકત કહેવાય। તો અમે કાઉન્સિલરને એ પણ કીધું કે તમે આનામાં, અમે વડફળિયાવાળા જોડાવા તૈયાર છીએ, તમે એક ફરિયાદ કરો। કાઉન્સિલરોને ફરિયાદ કરવી જોઈએ, કારણ કે એ લોકો નગરપાલિકા થ્રુ છે, એટલા માટે એ લોકોએ અરજી કરી પણ આવ્યા છે। કાઉન્સિલરે જેટલો સાથ આપી શકે એટલો આપ્યો છે, પણ એનાથી માથે એ લોકો કાંઈ નથી કરી શકતા। અમે આ 2024થી અરજીઓ આપેલી છે અને આગળ પણ અરજીઓ મામલતદાર અને કલેક્ટર સાહેબને ત્યાં પણ અમે રજિસ્ટર એડીથી આપેલી જ છે, પણ હજી સુધી કોઈ જવાબ આપવામાં આવતો નથી। કોઈ સંતોષકારક જવાબ જ નથી આપવામાં આવતો, હજી સુધી કોઈ પણ જવાબ નહીં। અત્યાર સુધી આજે 3 વર્ષ થયા, લગભગ સુધી વડફળિયાવાળા બધા સાથે જઈને જાય છે, નગરપાલિકા જાય છે, પછી પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકની અરજી કરી હતી, એક અરજી કરી હતી તો મહિનો ના આવ્યા, પછી બીજી અરજી કરી ત્યારે આયા, એક્શન પણ લીધો। એક્શન લીધા પછી પણ આ લોકોને કોઈને ડર નથી, એ જ વળી પાછું ટ્રાફિક એજનું એજ સમસ્યા ત્યાં ને ત્યાં જ ઊભી રહી જાય છે પાછી। આ એરિયો છે એ વડફળિયો છે, જે વોર્ડ નંબર 7માં આવેલો છે। હવે અહીંયા કોમર્શિયલ રેસિડેન્શિયલમાંથી કોમર્શિયલ બાંધકામ શરૂ કરી નાખ્યું છે, એ ગેરકાયદેસર કરેલું છે। એના માટે અમે છેલ્લા 3 વર્ષથી અમે વિરોધ કરી રહ્યા છીએ। નગરપાલિકામાં અમે છેલ્લા 3 વર્ષથી ગયા હતા, અમે આરટીઆઈ પણ કરી છે, અમે રાજકોટ, પછી ગાંધીનગર, ભુજ, કલેક્ટર, મામલતદાર, બધી જગ્યાએ અમે અરજીઓ આપેલી છે। ત્યારે આ ઉનાળામાં એટલી પાણીની તંગી હોય છે તો અમે અમારો ટેન્કરમાં અમે સમયસર મંગાવી નથી શકતા। કોઈને પણ કાંઈ મેડિકલ ઇમરજન્સી હોય છે તો કોઈ પણ જાતનો વાહન અંદર બહાર જઈ નથી શકતો। આજથી 3 વર્ષ પહેલાં અહીંયા આગ પણ લાગેલી હતી, ત્યારે પણ એના માટે પાણીનો બંબો આવી નહોતો શકતો, બરાબર। તો અમને ખાસ કરીને ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે અહીંયા। અમે તો અમારા કામ પર ચાલ્યા જઈએ છીએ, પણ જે અમારી તકલીફો છે, અમારા લેડીઝોને, મહિલાઓની તકલીફ છે કે એ લોકોને અવર જવરમાં ખૂબ જ સમસ્યાઓ થાય છે। અને બહારના માણસો, આવા તત્વો છે
અહીંયા આવીને અમે જે અમારા નો પાર્કિંગના જે બોર્ડ લગાવી ગયા હતા એ પણ તોડી પાડ્યા છે. અમારે જે પાઇપ રાખ્યા હતા એ પણ તોડીને ચોરી કરી ગયા છે. તો અમે રજૂઆત કરી છે, પણ કોઈ પણ જાતનો અમને સંતોષકારક જવાબ મળ્યો નથી. એક્શન પણ લેવામાં આવ્યું નથી. મહિલાઓ પણ નગરપાલિકામાં નહીં હોય તો 4 થી 5 વખત એ લોકો આ રજૂઆત કરવા માટે ગયા હતા, પણ આજે કરશું, 2 દિવસ બાદ થશે, 4 દિવસ બાદ થશે, એમ કરીને 2 મહિના નીકળી ગયા છે, પણ કોઈ જાતનું એક સંતોષકારક કંઈ એક્શન લેવામાં આવ્યો નથી. પગલાં એટલે નહીં લેવાતા હોય કે એ લોકોની સાંઠગાંઠ હોઈ શકે, પૈસાના જોરે બધે સાંઠગાંઠ હોઈ શકે, બીજું કોઈ દબાણ હોઈ શકે, કોઈકના આશીર્વાદથી બધું આ થતું હોય, એટલે એમાં કોઈ જાતનું એક્શન લેવાનું નથી. અને અમારો આ છેલ્લે સુધી વિરોધ ચાલુ જ રહેશે, અને જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં આવે ત્યાં સુધી આ કારા વાવટા અહીંયા પડ્યા રહેશે. અને અમને આ સંતોષકારક જવાબ નહીં મળે તો આ કાળા વાવટાથી જ અમે વિરોધ દર્શાવીશું. નામ ઉદયકુમાર રવિલાસ શાહ, વ્યવસાય એડવોકેટ, રહેવાસી વરફળિયો. અમારી વરફળિયાની મુખ્ય સમસ્યા એ છે કે અહીં કોઈ પણ જાતની મંજૂરી વિના રહેણાંકના વિસ્તારને બાંધકામ કોમર્શિયલમાં ફેરવવામાં આવેલ છે. જે અંગે અનેકવાર અમે વાંધાઓ રજૂ કરીએ છીએ, નગરપાલિકામાં તેમજ સરકારી તંત્રમાં અમે રજૂ કરીએ છીએ, પણ અમને કોઈ દાદ આપતા નથી. છેલ્લા 3 વર્ષથી અમે લડી રહ્યા છીએ અને કોમર્શિયલમાં કોઈ પણ જાતનો મંજૂરી મેળવેલ નથી. આજે હેતુ ફેરવું હોય તો કાયદાની દ્રષ્ટિએ ઉપલા અધિકારીની પર મંજૂરી મેળવવી જોઈએ. નગરપાલિકા તરફથી કોઈ પણ મંજૂરી આપવામાં આવેલ નથી અને ગેરકાયદેસર બાંધકામ કરે છે, એની સામે અમારો સખત વિરોધ છે. તે ઉપરાંત પાર્કિંગની પણ મોટી સમસ્યા છે. મારેથી પહેલાં અગાઉ બેને કહ્યું અહીંયા એમ્બ્યુલન્સવાળા, દૂધવાળા, ગેસવાળા કોઈ આવી શકતા નથી, અને છેલ્લે તો રિક્ષાવાળા પણ વડફળિયામાં આવવાની ના પાડે છે. કચ્છા બાજુ ઉતારી દે તો અમારી હાલ શું થાય? આગ લાગે. હમણાં થોડા દિવસ પહેલાં પણ અહીંયા એક છેડતી થઈ હતી. હવે કોને કહીએ અમે? એટલે અમારી માંગણી છે કે અહીંયા કોમર્શિયલ ન જવું જોઈએ અને પાર્કિંગની વ્યવસ્થા પર સગવડ હોવી જોઈએ, એટલી અમારી માંગણી છે. મારું નામ નીલ રાજદીપ ખેતાણી છે. હું વડફળિયામાં રહું છું. છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા અમને લોકોને ખૂબ જ સતાવી રહી છે. અમે લોકોએ ઘણી બધી જગ્યાએ અરજીઓ કરેલી છે, પરંતુ કોઈ જગ્યાએથી સંતોષકારક જવાબ નથી મળ્યો. આ ટ્રાફિકની સમસ્યા દિવસ વધતી જાય છે, કેમ કે અહીંયા ગેરકાયદેસર બાંધકામ થયું છે. તમે જોઈ શકો છો પાછળ કે બિલ્ડિંગો કેટલા સુધી ચણાઈ ગઈ છે. શરૂઆતમાં જ્યારે અરજી કરી ત્યારે જવાબ આપવામાં આવ્યું હતું કે હા, અમે લોકો જવાબ આપશું. એમ કરીને ઠેલાતા છેલ્લા 3 વર્ષમાં એમનું બાંધકામ વધી ગયું છે. અહીંયાથી આવજાવ કરવા ટાઈમે અમારી બેન દીકરીઓને સૌથી વધારે તકલીફ પડે છે, કેમ કે અહીંયા ગમે ત્યારે લુખા તત્વો બેસી જાય છે. બાઇકોની પાર્કિંગ કરી અને 2 કલાક 3 કલાક સુધી બેસે છે. અમારે અહીંયાથી પસાર કેવી રીતે થવાનું? અમારે લોકોની સિક્યોરિટી શું? અમારા છોકરાઓ છે નાના, એ છોકરાઓ અહીંયા રોજ રમે છે, એ છોકરાઓની સિક્યોરિટી શું? અમારે કઈ રીતે આ બધી વસ્તુઓને મેનેજ કરવાનું? તમે જોઈ શકો છો કે અહીંયા ગમે ત્યારે ગમે એ વ્યક્તિ અંદર આવી જાય અને ગમે ત્યારે બાઇક રાખીને ઊભું રહી જાય છે, તો અમારે કેવી રીતે આ બધું મેનેજ કરવાનું? આ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવી રહ્યા. અમારે કેટલી વખત આ બધી વસ્તુઓની અરજી કરવાની? આ રસ્તો આટલો જ છે. ટ્રાફિકના લીધે અહીંયાથી કોઈ પણ જાતની એમ્બ્યુલન્સ, રિક્ષાવાળા, ઇવન અમારા દૂધવાળા બી નથી આવી શકતા. એ લોકોનો પણ કહેવાનું એમ છે કે બેન બપોરે આવશું કે રાત્રે આવશું. એમ્બ્યુલન્સ પણ અમારે અહીંયા નથી આવી શકતા. તમે જોઈ શકો છો કે અમારે અહીંયા વડીલો બેઠા છે. આ વડીલોને તકલીફ થાય તો અમારે કેવી રીતે એમના એમ્બ્યુલન્સને બોલાવવાની? એમને ના છૂટકે લઈને જવા પડે છે, ચાદરોમાં કે કોઈ પણ રીતે. તો આ બધી વસ્તુઓનું સોલ્યુશન શું? હવે તમે પોતે અમને કહો કે અમારે લોકોની આટલી બધી અરજી કર્યા પછી પણ જો તંત્ર જાગૃત નથી થતો તો આમ જનતા શું કરી શકે છે? આ માટે અમારે આ કાર્યવાહી દરમિયાન અમને લોકોને કોઈ પણ જાતનું અગર શારીરિક, માનસિક, આર્થિક નુકસાન થયું તો એની તમામ જવાબદારી તંત્રની અને આ બિલ્ડરો અને અહીંયા જેમણે આ મકાનને, દુકાનોને બનાવી છે એ લોકોની રહેશે. તમને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમારા લોકોનો સાથ સહકાર આપો. અમે જે ઝુંબેશ ઉપાડી છે એમાં અમને સહયોગ આપો.